સદાચાર, ભગવદ ભક્તિ અને વિવેક, આની વૃદ્ધિ અમે કેવી રીતે કરીએ? આ પહેલો પ્રશ્ન. બીજા આની અંદર સાધુ પુરુષ. જો અહીંયા સાધુની વાત આવી છે એટલા માટે કોઈ એમના આપણે ગમે ત્યાં જઈને વાત નથી કરતા, પણ અહીંયા સદાચાર, ભક્તિ અને વિવેકની વાત આવી છે. કોને કહેવાય અથવા કેવી રીતે વધે એવું શૌનક સૂતજીને પૂછે છે નૈમિષારણ્યમાં. અને બીજો પ્રશ્ન, એની શરૂઆત જોઈ લ્યો તમે, શું કરે છે? સાધુ પુરુષ કેવી રીતે પોતાના કામ અને ક્રોધ ઉપર કાબુ મેળવે. બે શબ્દ છે, કામ અને ક્રોધ. કામ એટલે ઈચ્છાઓ. કામ એટલે ઈચ્છા. પછી કામ, એમાં પછી વાસના જોડો તો એ શબ્દ પાછો અલગ. પણ અહીંયા ઈચ્છાઓ ક્યારે મટતી નથી. એક લાવો ને ત્યાં બીજું લેવાની ઈચ્છા થાય, એ બીજું હજી જૂનું ના થયું હોય ત્યાં ત્રીજું લેવાની ઈચ્છા થાય, અને હાવ ઈચ્છાઓ પતવા આવી હોય ત્યાં ઓલું પહેલું લીધું હોય ને એ જૂનું જ થઈ ગયું હોય. અગિયાર વર્ષ પહેલા વોશિંગ મશીન લીધું હતું, બોલો. અત્યારે હમણાં નવું ફ્રીજ લાયા, તે વળી પાછું વોશિંગ મશીન જતું રહ્યું હોય એટલે એ નવું લાવવાનું જ હોય. કહેવાનો અર્થ, ઈચ્છાઓની પૂર્તિ ક્યારેય થઈ શકતી નથી. સ્વવિકાર નિરાસશ્ચ સજ્જનૈઃ ક્રિયતે કથમ જીવાશ્ચ સુરતાં પ્રાપ્તાઃ પ્રાયો ઘોરે કલાવ્યઃ. પહેલો પ્રશ્ન, સદાચાર, ભગવદ ભક્તિ અને વિવેક કેવી રીતે વધે. બીજો પ્રશ્ન, સાધુ પુરુષે કામ અને ક્રોધ ઉપર કેવી રીતે વિજય મેળવવો. અને ત્રીજો પ્રશ્ન, પ્રાયઃ એટલે અત્યારે, અધુના, ઇદાનીમ. જીવો બધાય આસુરી વૃત્તિના થઈ ગયા છે. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આ જગત એટલું બધું સુંદર છે ને કે ગમે એવી ભગવાનની વાત ચાલતી હોય ને પણ આપણું ચિત્ત છે ને એ જગતમાં ચાલ્યું જાય. તો આ જગત અને એમાં આપણું ચિત્ત આટલું બધું ઓતપ્રોત રહેતું હોય તો આ જગતનો બનાવનારો કેવો હશે. ક્યારેક પ્રયત્ન તો કરો એમાં જોડાવાનો, ત્યાં જાવ તો ખરા, એના સ્પર્શ કરવાનો પ્રયત્ન તો કરો. એ ઉપાડી લેશે માથે. થોડી ઇફેક્ટ રાખવી પહેલા, સે લુખ્ખું નહીં કરી નાખવાનું હાવ. અને એવા આસુરી સ્વભાવના થઈ ગયેલા આ જે જીવો, એના જીવનને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે કયો ઉપાય છે? યદસ્તિ વસ્તુ પરમં શ્રેયસામ શ્રેય ઉત્તમમ પાવનમ પાવનાનાં ચ સાધનમ તદ્વદાધુના. અમને આપ કોઈ એવું શાશ્વત સાધન બતાવો કે જેનાથી પછી વારે ઘડીએ અમારે આના માટે પ્રયત્ન ન કરવો પડે. આ એક વખતનો અમારો જે પ્રયત્ન છે એનાથી જ મેં પૂછેલા પ્રશ્નોનો સરળતાપૂર્વક ઉપાય અમને પ્રાપ્ત થાય.